નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ટીમ સહાય તથા બક્ષીપંચ મોરચો ભાજપા વડોદરા શહેર દ્વારા આયોજિત આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેમ્પ કાનૂની સલાહનો કેમ્પ યોજાયો। વડોદરા શહેર હરણી રોડ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન યોજના અંતર્ગત સુથારી કામ, નાવ બનાવવાનું કામ કરનાર, અસ્ત્ર બનાવનાર, લુહાર, તાળું બનાવનાર, હથોડા અને ટૂલ કિટ બનાવનાર, સોનાર, સોની, કુંભાર, મૂર્તિકાર, પથ્થર, કોતરણી કામ, મોચી કામ, કડિયા કામ, ટોપલી, ચટાઈ, સાવરણી બનાવનાર, પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર, નાઈ, માળાઓ બનાવનાર, ધોબી, દરજી, માજીની જાળ બનાવનાર કામ કરનારની ₹1 લાખની લોન સાથે નવા આયુષ્માન કાર્ડ અને કાનૂની સલાહનો કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી સહિત બક્ષીપંચ મોરચાના સભ્યો, વ્યાપાર સેલના શહેરના કન્વીનર શ્રી જિગ્નેશભાઈ શાહ સાથે ટીમ સહાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજે ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા અને બક્ષીપંચ મોરચો ભાજપા વડોદરા શહેરના ઉપક્રમે વિજયનગર વોર્ડ નંબર 6 કોમ્યુનિટી હોલ ખાતે વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને ન્યાય ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સહાય ટ્રસ્ટ વડોદરા અને બક્ષીપંચ મોરચો લાંબા સમયથી વિવિધ સેવાકીય કાર્યો વડોદરા શહેરમાં કરવામાં આવે છે। એ અંતર્ગત આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભાજપા બક્ષીપંચ મોરચા વડોદરા શહેરના પ્રમુખ શ્રી ભરતભાઈ સ્વામી, વ્યાપાર સેલના કન્વીનર શ્રી જિગ્નેશભાઈ શાહ, બક્ષીપંચ મોરચાના વડોદરા શહેરના ઉપાધ્યક્ષ ધુરાભાઈ લુહાર, મંત્રી શ્રી દિલીપભાઈ સોલંકી અને શહેર કારોબારી સભ્ય ચિરાગભાઈ ખારવા સાથે તમામ કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા છે। આજે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જયેશ મિસ્ત્રી, ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા શહેર પ્રમુખ। મરાઠા પુત્ર સાઈ પરિવાર દ્વારા આજે શ્રી ખંડોબા ભગવાનના લગ્ન પ્રસંગે યોજાયેલ ગોદડનો કાર્યક્રમ યોજાયો। મરાઠા પુત્ર સાઈ પરિવાર દ્વારા 2006થી શ્રી ખંડોબા ભગવાનના લગ્ન પ્રસંગે યોજાયેલ ગોદડનો કાર્યક્રમ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ગોદડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વર્ષો ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવી હતી, જેમાં આ ભગવાનના લગ્ન બાદ આ ગોદડનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે। મહારાષ્ટ્રીયન સમાજમાં મોટો કે નાનો છોકરો હોય તેઓને આ ગોદડ અચૂક કરવામાં આવે છે। ખંડોબા ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો અને લગ્ન બાદ ગોદડ કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં 31 જેટલી સૌભાગ્ય બહેનો ભાગ લે છે અને પરંપરા મુજબ ભગવાનની તળી ભરવામાં આવે છે। સૌભાગ્ય બહેનો પોતાના ઘરવાળાને ખવડાવવામાં આવે છે, ત્યારબાદ સૌ કોઈ લોકો ભોજનની શરૂઆત કરે છે। વધુમાં રાજુભાઈ પવારે જણાવ્યું હતું કે આજે આ વિસ્તારમાં દર વર્ષે મરાઠા પુત્ર સાઈ પરિવાર સેવા ટ્રસ્ટ તરફથી 2006થી ભગવાન શ્રી અમારા કુળસ્વામી ખંડોબાના દર વર્ષે શુભ વિવાહ ધામધૂમથી અને મોટા પાયે કરતા હોય છે। એ રીતે આ વર્ષે બી ભગવાનના શુભ વિવાહ થયા હતા। એ શુભ વિવાહ નિમિત્તે અમારામાં ગોંદળ એક મહત્ત્વની કથા છે અને ગોંદળ એક મહત્ત્વની પૂજા છે। એ રીતે આજે ગોંદળનું પૂજા અને આયોજન રાખેલું છે અને મા પ્રસાદીનું આયોજન કરેલું છે। ગોંદળ કરવાનું મહત્ત્વ એ છે કે અમારા કુળસ્વામી જે છે એ વર્ષોથી પરંપરા ચાલતી આવેલી છે અમારા સમાજમાં કે ભગવાનના લગ્ન થાય પછી અમારા સમાજમાં લગ્ન થતા હોય છે। અને આવા કેટલાક લોકો સમાજમાં એવા છે કે ભગવાનના લગ્ન
થવાના પહેલે બી કરતા હોય છે. એમને મારી નમ્ર વિનંતી છે એ પદ્ધતિ ના અપનાવે. આપણા કુળસ્વામીને પહેલાં વિવાહ થાય, પછી વિવાહની તારીખ કાઢે ને પછી પોતાનો વિવાહ કરે. અને ગોંડલ વસ્તુ એવી છે કે વર્ષોથી પરંપરા છે કે પરિવારમાં મોટો છોકરો હોય કે નાનો છોકરો હોય, ગોંડલ ફરિયાદ થયું છે. અને ભગવાનની જે લીલા છે અને ભગવાનની જે નામથી શરૂઆત કરેલી છે, અમારા સમાજના લોકો પાટલા કરતા આવે છે, એ રીતે અમે આ રીતે કરતા રહીએ છીએ. આજે અહીંયા 31 જોડપામાંથી 28 જોડપા હાજર થયેલા છે. રાજુભાઈ પવાર. આજે 108 PM મોદી મન કી બાતનો કાર્યક્રમ દાંડિયા બજાર ખાતે આવેલા લક્ષ્મણ મહારાજના મઠમાં કાર્યક્રમ યોજાયો. આજે વર્ષનો છેલ્લો દિવસ છે. એક તરફ આ વર્ષ પૂરું થઈ રહ્યું છે અને બીજી તરફ થોડા કલાકોમાં નવા વર્ષની એન્ટ્રી થવાની છે. વર્ષના અંતિમ દિવસ એટલે કે 31મી ડિસેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે સીધા જોડાયા હતા. પીએમ મોદી મન કી બાતનો આ 108મો એપિસોડ હતો. આજના કાર્યક્રમમાં પીએમ મોદીએ નવા વર્ષની શુભેચ્છા આપવાની સાથે સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને દેશના યુવાનોની તાકાત સહિત રામ મંદિર અને ગુજરાતની પણ ખાસ વાત કરી હતી. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે તમારા બધાને 2024 માટે ઘણી બધી શુભકામનાઓ. આ 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આ વર્ષે આપણો દેશ ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આ 108 એપિસોડમાં આપણે જનભાગીદારીના ઘણા ઉદાહરણ જોયા છે, જેનાથી પ્રેરણા મળે છે. હવે એ પડાવ પર પહોંચ્યા બાદ આપણે નવી શરૂઆત કરવાની છે, નવી ઉર્જા અને વધુ તેજી સાથે આગળ વધવાનો સંકલ્પ લેવાનો છે. 108 નંબરના મહત્વ અંગે વાત કરીએ તો કહ્યું કે 108 નંબર મહત્વનું છે. તેની પવિત્રતા એ ઊંડા અભ્યાસનો વિષય છે. જપમાળામાં 108 માળા, 108 વખત જાપ, 108 દિવ્ય ઘોડા, મંદિરોમાં 108 સીડી, 108 ઘંટ. આ 108ની સંખ્યા અપાર શ્રદ્ધા સાથે જોડાયેલી છે.
પીએમએ કહ્યું, મન કી બાત દ્વારા મને મળ્યા પછી મન પણ આ જ અનુભવતી થાય છે. આ આપણી સહિયારી યાત્રાનો 108મો એપિસોડ છે. મન કી બાત એટલે તમને મળવાની એક શુભ તક, અને જ્યારે અમે અમારા પરિવારના સભ્યો સાથે મળીએ છીએ ત્યારે તે ખૂબ જ આનંદદાયક અને સંતોષકારક હોય છે. આ કાર્યક્રમ વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલા લક્ષ્મણ મહારાજના મઠમાં કાર્યક્રમ યોજાયો, જેમાં રાવપુરા વિધાનસભાના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લા, ગુજરાત સરકાર મુખ્ય દંડક સાથે વોર્ડ નંબરના નગરસેવકો સાથે કાર્યકરો પણ હાજર રહ્યા હતા. આખા વિશ્વમાં કોઈ ઠેકાણે ન થયો એવો પ્રયોગ જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કરી રહ્યા છે. દર મહિનાના છેલ્લા રવિવારે જ્યારે તેઓ મન કી બાત દ્વારા દેશના તમામ નાગરિકોની સાથે સંપર્ક સાધે છે, ત્યારે આજનો તેમનો 108મો મન કી બાતનો કાર્યક્રમ હતો. આખા દેશમાં તમામ શહેરોમાં, તમામ ગામડાઓમાં, બધે જ ઠેકાણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ નાગરિકો એકી સાથે બેસીને આ કાર્યક્રમ જુએ છે. ત્યારે વડોદરામાં એક અભિનવ પ્રયોગ કરવામાં આવ્યો છે. 22મી તારીખે પ્રભુ રામચંદ્ર જ્યારે અયોધ્યામાં પોતાના નિજધામ બિરાજવાના છે, ત્યારે તેને અનુલક્ષીને વડોદરા શહેરમાં જેટલા પણ પ્રાચીન રામ મંદિરો છે ત્યાં બધે જ ઠેકાણે મન કી બાતનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં પણ વોર્ડ નંબર 14માં આવેલ શિરગાંવકરજીનું રામ મંદિર એક પુરાતન રામ મંદિર છે, અને ત્યાં વડોદરા શહેરના 3 થી 4 પેઢીના બાળકો અહીં સંસ્કૃત ભણ્યા છે. અને રાઘવેન્દ્ર શિરસાગરજી જ્યારે શિરગાંવકરજી જ્યારે તેનું સંચાલન કરે છે, ત્યારે આજના આ કાર્યક્રમમાં આ વિસ્તારના તમામ નાગરિકોની સાથે સાથે 108ની સેવા જે એક ઇમરજન્સી સેવા માટે ખૂબ જાણીતી છે અને આખા રાજ્યમાં એ સેવા ચાલે છે, આખા દેશમાં હવે તો ચાલુ થઈ ગઈ છે, તેના 2 ચાલકોનો પણ આજે સન્માન કરવામાં આવ્યો. તેની સાથે સાથે આ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન્સનો પણ આજે સન્માન કરવામાં આવ્યો છે. અને આજના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરીર માધ્યમ ખલું સર્વ સાધે, એટલે કે શરીરની તંદુરસ્તી સાથે બધું જ શક્ય છે. ત્યારે શરીરની અને એટલે કે શારીરિક અને માનસિક ક્ષમતા વધારવા માટે થઈને જ્યારે એમને આહ્વાન કર્યું છે, ત્યારે તમામ નાગરિકો અને ખાસ કરીને યુવાનો આમાંથી પાઠ ભણીને અને આવતા દિવસોમાં નવા વર્ષમાં આગામી 2024ના વર્ષમાં પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તી તરફ આગળ વધશે એવી મને ચોક્કસ ખાતરી છે. વડોદરાના સાકરદા પાસે કાકા ભત્રીજા સવાર બાઇકને અજાણ્યા વાહને અડફેટે લીધું. યુવાન ભત્રીજાનું મોત. શહેર નજીક પદમલા ગામ પાસે બ્રિજ ઉપર કાકા ભત્રીજા સવાર બાઇકને પૂરપાટ પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક ભત્રીજાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કાકાને ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પદમલા બ્રિજથી મિની નદી તરફ જતા સર્વિસ રોડ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે કાકા ભત્રીજા સવાર મોટરસાઇકલને ટક્કર મારતા કાકા ભત્રીજા હવામાં ફંગોળાઈ રોડ ઉપર પટકાયા હતા. અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ઉપર પટકાયેલા
કાકા ભત્રીજા પૈકી બાઇક ચાલક સુભાષને માથાના પાછળના ભાગે વાગતા તેનું માથું ફાટી ગયું હતું. આ બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઈજા પામેલા કાકા ભત્રીજાને 108 બોલાવી સયાજી હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા, જ્યાં બાઇક ચાલક ભત્રીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ગંભીર ઈજા પામેલા કાકા નરસિંહ રામસિંહ કટારિયાએ છાણી પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. છાણી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ગમગીની ફેલાવી હતી. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. છોટાઉદેપુર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. ગાવિત છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ સ્ટાફને ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો બાબતે ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ આપી હતી. જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી હકીકત મળેલ કે ખાટિયાવાડ ગામે રહેતા જીતેન્દ્રકુમાર ખુશાલ રાઠવાએ પોતાના ઘરમાં એક દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ છે. જેથી હકીકતના આધારે આ ઈસમના ઘરે જઈ તપાસ કરતા તેના ઘરના માળિયાની ઉપર પતરાની પેટીમાંથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવતા તેની પાસે લાયસન્સ પરવાના અંગે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા અને આ આરોપીને આ તમંચો વેચાણ અને અન્ય હેતુ અર્થે લાવેલાનું જણાઈ, જેથી તેના વિરુદ્ધ આર્મ એક્ટ કલમ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. સદર ગુનામાં સહ આરોપી અતુલકુમાર જેસલાભાઈ રાઠવા રહેઠાણ બળદગામ તાલુકો કવાડ જિલ્લો છોટાઉદેપુરની પણ ધરપકડ કરવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ નર્મદામાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર ભૂસ્તર વિભાગના દરોડા 1,50,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ભૂસ્તર અધિકારી રચના ઓઝાને મળેલી બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળ ઉપર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલ 2 ટ્રક અને 2 હિટાચી મશીન મળી આવ્યા હતા. સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલાક સમયથી દિવસ તેમજ રાત્રે ચાલી રહ્યું હતું રેતી ખનન, જેને લઈને સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યું છે. ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી 2 હિટાચી મશીન તેમજ રેતી ભરેલી 2 ટ્રક સહિત 1,50,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. રેતી અને માટી ખનન કરતા લોકો સામે ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા લાલાક કરવામાં આવી છે. ભરૂચ નર્મદા નદીના પટમાંથી રાત્રિના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું હતું. ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડતા વાહન ચાલકો 2 ટ્રક સહિત એક મશીન બિનવારસી મૂકીને ભાગી છૂટ્યા હતા, જ્યારે બીજું એક હિટાચી મશીન રંગે હાથે ઝડપાઈ જવા પામ્યું હતું. થોડા સમય પહેલા પણ આ જ સ્થળેથી મામલતદારે એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું. તેમ છતાં પણ રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું, જેમાં રાજકીય માથાઓ સામેલ હોવાના કારણે આવા રેતી ખનન ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી રહે છે. આવનારા સમયમાં કોઈ મોટા રાજકીય માથા બહાર આવે તો નવાઈ નથી. હવે જોવાનું એ રહ્યું કે ભૂસ્તર અધિકારી દ્વારા રેડ કરી 2 ટ્રક સહિત 2 હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે હવે સ્થળ માપની નિરીક્ષણ કરી કેટલોક દંડ ફટકારે છે તે જોવાનું રહ્યું. તેમજ આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતી તેમજ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે, તો ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. ખેડૂતોએ પોતાના કપાસ સાથે બહાર ન બેસવું પડે એ માટે ડભોઈ એપીએમસી દ્વારા પોતાનું સેન્ટર આપી સોમવારથી ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે. 5 વર્ષ બાદ ડભોઈ એપીએમસી ખાતે ચેરમેન પટેલ દિલીપભાઈ નાગરજીભાઈના અથાગ પ્રયત્નથી ડભોઈ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે, જેથી ખેડૂતમાં ભારે હર્ષની લાગણી પ્રવર્તી રહી છે. સમગ્ર ગુજરાતભરમાં સીસીઆઈના નેજા હેઠળ કપાસના ટેકાના ભાવથી સરકાર દ્વારા ખરીદીની શરૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે ડભોઈના અલગ અલગ વિસ્તારોમાં 2 સેન્ટરો ખાતે શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે તારીખ 1/1/2024ના રોજ સોમવારથી ડભોઈ એપીએમસી ખાતે પણ કપાસના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આગામી સમયમાં ડભોઈ નજીક મંડાળા પાસેના મા શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પણ આવું સેન્ટર ઊભું કરવામાં આવશે,
જેમાં ખેડૂતો દ્વારા કેટલાક પુરાવા સાથે એપીએમસી ખાતે આવવાનું રહેશે, જેમાં 7, 12 અને 8 અના ઉતારા, તલાટીનો દાખલો તેમજ બેંક પાસબુક, કેન્સલ ચેક અને આધાર કાર્ડની નકલ ખેડૂતોએ સાથે રાખવાની રહેશે. CCI દ્વારા ફક્ત સારી ગુણવત્તાના કપાસની જ ખરીદી કરવામાં આવશે. ડભોઈ તાલુકાના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી મોટી કતારોમાં ઊભું રહેવું પડે છે. માટી વેપારીઓને પોતાનો કપાસ ઓછા ભાવે આપી દેતા હોય છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોય છે. પરંતુ ખેડૂતોના મતલબ પાકની સારી કિંમત અને સરકારના ધારાધોરણ મુજબ તે માટે 5 વર્ષ બાદ ડભોઈ એપીએમસી ખાતે કપાસના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ વેગા નજીક આવેલા શ્રીજી ફાઇબર મિલ ખાતે પણ CCIના નેજા હેઠળ કપાસને ટેકાના ભાવથી ખરીદી શરૂ થનાર છે, જેને લઈને આમ 2 સેન્ટર ઉપર એક સાથે ખરીદી શરૂ કરાતા લાંબી કતારો અને ખેડૂતોનો સમય ઓછો વેડફાતો બંધ થશે. સમગ્ર દેશમાં કોટનના ભાવ ટેકાના ભાવ કરતો નીચા હોય, ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, એને આવકારું છું. ભારતમાં કપાસની ટેકાના ભાવની ખરીદી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI મારફતે ખરીદી કરવામાં આવે છે. અને મારા વડોદરા જિલ્લામાં સોમવારને 1 તારીખથી સૌપ્રથમ ડભોઈ તાલુકાની અંદર CCI મારફતે ખરીદી કરવામાં આવશે. સમગ્ર ખેડૂત મિત્રોને જણાવતા હું આનંદ અનુભવું છું કે આખા જિલ્લામાં સૌથી પહેલું સેન્ટર આપણા ત્યાં આગળ ડભોઈમાં શ્રીજી ફાઇબરની અંદર ચાલુ થઈ રહ્યું છે 1 તારીખે. અને આવનારા 2-4 દિવસની અંદર જ બીજું સેન્ટર મંડાળા ખાતે મા શક્તિ ઇન્ડસ્ટ્રીની અંદર પણ શરૂ થશે. સૌ ખેડૂત મિત્રોને ઓછા ભાવે માલ નહીં વેચતા આ જગ્યા પર લાવીને સરકારના ટેકાના ભાવે માલ વેચવા સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું. સાથે સાથે એટલું પણ કહું છું કે CCIનો A ગ્રેડના માલની કિંમત અત્યારે ટેકાના ભાવે અત્યારે 1લી ગ્રેડનો માલ ખરીદવામાં આવશે. એટલે ખરાબ માલ CCI મારફતે ખરીદવામાં નહીં આવે, એટલે એટલી તમારે ખાસ કાળજી રાખવી. બધાને હું આવકારું છું અને સરકારશ્રીનો પણ હું આભાર માનું છું. ડભોઈમાં રામ પરિવાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યાથી શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આવેલા અક્ષત કુંભ કળશ યાત્રાનું રામ ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ ગાયત્રી મંદિર ખાતેથી પ્રસ્થાન કરી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યાથી શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ પહોંચેલા અક્ષત કુંભ રામ પરિવાર તેમજ ગાયત્રી પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ યાત્રા શહેરમાં રાજમાર્ગો ઉપર ફરી ડભોઈ શહેરના પટેલ વાગા પાસે આવેલ શ્રી રામજી મંદિરે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું, જ્યાં રામ ભગવાનની આરતી કરી કળશ યાત્રા સંપન્ન કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, AD જોશી, મિતેશ પંચાલ, ડભોઈ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન, કિશોરભાઈ સોલંકી, હિરેન મહેતા સહિત મોટી સંખ્યામાં રામ પરિવાર તેમજ રામ ભક્તો, ભાઈઓ બહેનો કળશ યાત્રામાં જોડાયા હતા. જય શ્રી રામ. આજ રોજ અયોધ્યાથી પૂજિત અક્ષત જે આવેલા છે એની કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ પૂજિત અક્ષત ડભોઈ નગરના પ્રત્યેક ઘરે, પ્રત્યેક હિન્દુ ઘરે નિમંત્રણ રૂપે અમે આપવા જવાના છે. એટલે એ અભિયાન અમારું 1 થી 13 તારીખ સુધીનું ચાલવાનું છે. 22 તારીખે ડભોઈનો સમગ્ર હિન્દુ સમાજ, પ્રત્યેક હિન્દુ ઘર આ અભિયાનમાં જોડાય. 22 તારીખે જે પ્રતિષ્ઠા છે, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, એ કાર્યક્રમમાં ઘરે ઘરે દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે એવું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. આ રામ મંદિર સુધી, ડભોઈથી વડોદરા ભાગોળથી રામ મંદિર સુધીનો કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. ઉપલેટામાં દસા સોરઠિયા વણિક સમાજ દ્વારા 2 દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સમસ્ત દસા સોરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા 2 દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્પોર્ટની વિવિધ ગેમો જેવી કે પુલ રેકેટ, ચેસ, કેરમ, સ્કેટિંગ તેમજ ક્રિકેટ જેવી ઘણી બધી ગેમો રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 2 દિવસ અલગ અલગ શહેરોમાંથી ક્રિકેટ ટીમ બોલાવી ઇન્ડિયા લેવલની ક્રિકેટનું ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટની વિવિધ ટીમો 2 દિવસીય મેચમાં રાજકોટ 11 અને ઉપલેટા 11નો વિજય થયો હતો, જેમાં તમામ અલગ અલગ ગેમોના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપી
સન્માન કરવામાં આવ્યા હતા. તેમજ દસા સોરઠિયા વણિક સમાજ ઉપલેટા દ્વારા આગામી સમયમાં પણ આવી જ રીતે ગુજરાત તેમજ ઇન્ડિયા લેવલની આવી અનેક પ્રવૃત્તિ થતી રહે અને સામાજિક ક્ષેત્રે વધુથી વધુ નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવવા પૂરી જહેમત ઉઠાવી હતી. હિમાંશુ ચુડાસમા, હું રાજકોટ સામુદ્રી 11નો કેપ્ટન. આજે ઉપલેટા મુકામે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ ઇવેન્ટના ક્રિકેટનું આયોજન હતું. એમાં અમે રાજકોટની ટીમ લઈને આવેલા. એમાં અમે આજે 7 વિકેટે અમારો વિજય થયો છે. અને સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા એક સરસ મજાનું આયોજન હતું, જેની અંદર પરાગભાઈ શાહ, બબીતાબેન, હિતેશભાઈ, સ્પોર્ટ કમિટીના ચેરમેન અને ફૂલ ટીમ એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના અંદર અમે ચેમ્પિયન થયા છીએ. થેન્ક યુ. आई एम माई सेल्फ बबीता ज़वेरी फ्रॉम सूरत. मैं इस पूरे स्पोर्ट्स इवेंट की चेयरमैन थी और कंटिन्यू हमने स्पोर्ट्स कॉम्प्लेक्स में मशाल के बाद कंटिन्यू हमने 8 गेम्स इन अ सेम प्लेस हमने फिनिश किए. श्री दशा सोरठिया बाणिक समाज की मैं वाइस प्रेसिडेंट पहले रह चुकी हूँ और अभी चेयरमैन हूँ. पराग सर ने इतने दिन जो मेहनत की है वो आज रंग लाई और जितने भी कमेटीज़ थी उन सभी कमेटीज़ ने बहुत ही ज़्यादा मेहनत की है. सारे पार्टिसिपेट्स ने भी बहुत मेहनत की है, सारी कमेटीज़ ने. पराग सर जो 4 दिन से कंटिन्यू मेहनत कर रहे थे वो हमें लग रहा था कि कहीं ना कहीं अब हमें उसका रिजल्ट देखने मिला है. और मैं चाहती हूँ कि उपलेटा में ऐसी एक्टिविटी आगे भी होती रहें और मैं आप लोग का सपोर्ट करती रहूँ. थैंक यू वेरी मच. थैंक यू. समस्त श्री दशा सोरठिया वणिक समाज सौराष्ट्र गुजरात विभाग द्वारा 2 दिवसीय कार्यक्रम अंतर्गत आज प्रथम दिवसे स्पोर्ट्स डे हतो. स्पोर्ट्स डेनी अंदर 80 થી વધારે पार्टिसिपेंटे पार्ट लीधेलो. 8 गेमनो आमां समावेश करवामां आव्यो हतो. जुदी जुदी गेमो इन्डोर और आउटडोर गेमनी अंदर पार्टिसिपेंटे बहुत सारी रीते एमनुं पोतानुं कौशल्य बताव्युं छे. सामाजिक दृष्टिए ज्यारे स्पोर्ट्स इवेंट थती होय त्यारे दशा सोरठिया वणिक समाजनी अंदर ऑल इंडिया लेवलनी कॉम्पिटिशन सौ प्रथम वखत थई थी. अने दशा सोरठिया वणिक समाजना पुत्र स्वर्गीय रमेशलाल धीरजलाल सेठ 1960 में ऑलिम्पिक खाते रमवा गयेला चेस टूर्नामेंट एमनुं गौरव लेता आ समग्र इवेंट ने रमेश भाई धीरजलाल सेठ स्पोर्ट्स इवेंट तरीके जाहिर करेली हती अने ए टाइटल नीचे आजनी आ गेम रमाणी हती. तमाम विजेता खेलाड़ीओं ने विभागीय टीम तरफथी खूब अभिनंदन पाठवुं छुं. उपलेटा क्रिकेट टीम रनरअप तरीके विजेता जाहिर थई छे तेमज राजकोट क्रिकेट टीम विजेता जाहिर थई छे. आ तमाम खेलाड़ीओं ने बने टीमों ने खूब अभिनंदन पाठवुं छुं. आवनार दिवसोनी अंदर आ रीतना कार्यक्रमों थता आवशे अने आ ज रीते सामाजिक मेळावड़ा मळता रहेशे अने डीएससी मेलाना जे सफल कार्यक्रम उपलेटा खाते थयेलो छे उपलेटा यजमानना नेजा नीचे ए कार्यक्रमने सफल बनाववा माटे जे लोकोए साथ सहकार आप्यो छे ते तमामनो आभार व्यक्त करूं छुं. जय माता सामुद्री. સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.